નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે કર્યો વિરોધ પ્રદર્શન। પોલીસે કોંગ્રેસના 20 થી વધુ આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત। પોરબંદરની આર્ટ ગેલેરીમાં યુવા ફોટોગ્રાફરની તસવીરોનું સોલો પ્રદર્શન। રાજ્યના કેબિનેટ મંત્રી મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પ્રદર્શનનો કરાયો પ્રારંભ। પોરબંદરના સ્મશાન નજીક આવેલ ગેટ અતિ જર્જરિત હાલતમાં। તંત્ર દ્વારા વહેલી તકે ગેટનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ। પોરબંદરમાં એક માનસિક અસ્વસ્થ વ્યક્તિએ મચાવ્યો ભારે આતંક। ખીજડી પ્લોટ વિસ્તારમાં 2 કારના કાચ તોડી કર્યું લાખોનું નુકસાન। પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાર્મની ફુવારા પાસે ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગ સામે સત્યની જીતના સૂત્ર સાથે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ પ્રદર્શન નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં હતું। કોંગ્રેસે આ કાર્યવાહીને રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત ગણાવી હતી। પોલીસે કોંગ્રેસના 20 થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। અટકાયત દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। તેમણે જણાવ્યું કે આ વિરોધ પ્રદર્શનનો હેતુ એ સંદેશ આપવાનો હતો કે સત્યને દબાવી શકાય નહીં અને અંતે સત્યની જીત થશે। જે હારમાની હોટલ અંદર અમે જે આંદોલન કરતા, અમે રસ્તા રોકો આંદોલન કર્યું છે ને અમારા 40 થી 50 કાર્યકરોનું પોલીસ દ્વારા અમને ધરપકડ કરવામાં આવી છે। આ જ્યારે ભાજપ સરકાર ડરે છે ને ત્યારે પોલીસને સામે કરે છે। આ અમારો મુદ્દો હતો। આજ રોજ પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા બાલુબાના ફુવારે જે અમે વિરોધ પ્રદર્શન કર્યું એમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને અમે 50 થી 60 થી વધારે કાર્યકર્તાઓ ત્યાં વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે। જે મોદી સરકારનો ષડયંત્ર કોર્ટમાં પર્દાફાશ, નેશનલ હેરાલ્ડ કેસમાં જે ઈડીની કાર્યવાહી નકલી ગેરકાયદેસર જાહેર થઈ છે। માનનીય ન્યાય તંત્ર યંગ ઇન્ડિયન કેસમાં સોનિયાજી અને રાહુલજી ઉપર ઈડીની કાર્યવાહી નકાર કાઢી હતી। કોર્ટમાં સીધો ઈડી પાસે કેસમાં તો ન કાનૂની અધિકારી હતું કે ન એફઆઈઆર હતી। કોંગ્રેસ વિરુદ્ધ અને મીડિયાના ટ્રાયલ વર્ષોથી ભાજપ એમનો પ્રચાર કરી અને ગેરકાયદેસર નું અસ્તિત્વ નથી। કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ મની લોન્ડરિંગ નથી, કોઈ ફોજદારી કાર્યવાહી નથી, મિલકતનું ટ્રાન્સફર નથી। આ નિર્ણય મોદી સરકારના રાજકીય વેરભાવ, જેમાં તપાસ એજન્સીઓને દુરુપયોગ કરીને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પક્ષને બદનામ કરવાનું જે કાવતરું છે તે ફેલ ગયું છે। કોંગ્રેસનો સીધો સ્પષ્ટ નમ્યાતા અને નથી નમવાના। તમે સત્ય અને દરેક ભારતીયના અધિકાર માટે, અમે સત્ય અને દરેક ભારતીયના અધિકાર માટે લડીએ છીએ અને લડવાના છે। આ માત્ર કોંગ્રેસની જીત નથી, પરંતુ ભારતની લોકશાહીની જીત છે। સરકાર ગમે તેટલી શક્તિશાળી હોય પણ કાવતરાઓ સત્યની સામે ટકી શકતા નથી। સત્યમેવ જયતે। પોરબંદરના જિલ્લા સેવા સદન 2 ખાતે અવદશા નજરે ચડે છે, જેમાં સેવા સદન 2 ના પટાંગણમાં ગટર છલકાતા ગંદકી ફેલાય છે અને જીવજંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે। તો ઠેર ઠેર ગંદકી પણ જોવા મળે છે અને મોટા ભાગની લાઇટો પણ બંધ હાલતમાં છે।
પોરબંદરના જિલ્લા સેવા સદન 2 ખાતે પણ મહત્વના વિભાગોની કચેરી આવેલ છે. અહીં અનેક અરજદારો આવતા હોય છે ત્યારે જિલ્લા સેવા સદન 2 ની અવદશા નજરે ચડે છે. ગ્રાઉન્ડ ફ્લોર પરના પટાંગણમાં ગંદુ પાણી ભરાઈ જાય છે. ગટર ઉભરાવાને કારણે ગંદુ પાણી પટાંગણમાં ભરાયેલ રહે છે. ગંદા પાણીમાં જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ગંદકી અને દુર્ગંધ ફેલાય છે, જેથી કચેરીઓની બારીઓ પટાંગણમાં ખુલે છે ત્યારે સ્ટાફ અને અરજદારોને મુશ્કેલી પડે છે. અહીં ઠેર ઠેર કચરો ફેલાયેલો રહે છે. નિયમિત સફાઈ થતી નથી અને લોબીમાં મોટા ભાગની લાઇટો બંધ છે. જિલ્લા સેવા સદન 2 માં નિયમિત સફાઈ કરવામાં આવે અને લાઇટો રિપેર કરવામાં આવે તેમજ ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી અરજદારો દ્વારા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આર્ટ ગેલેરીમાં યુવા ફોટોગ્રાફર શ્યામ લાખાણીની તસવીરોનું સોલો પ્રદર્શન થ્રુ માય આઈસનો પ્રારંભ થયો છે, જેમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રદર્શનનો પ્રારંભ કરાયો હતો. લલિત કલા એકેડેમી દ્વારા આયોજિત શ્યામનું પ્રથમ સોલો ફોટો એક્ઝિબિશન મારી આંખો દ્વારા એ માત્ર તસવીરોનું પ્રદર્શન નહીં, પરંતુ એક લાંબી યાત્રાનું દ્રશ્ય રૂપાંતર છે. અહીં પોરબંદર ઉપરાંત વિવિધ શહેરોમાં કેમેરામાં કંડારવામાં આવેલ 40થી વધુ કલાત્મક તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે, જે એક સે બઢકર એક તસવીરો નિહાળી કલાપ્રેમી જનતા પણ અભિભૂત થઈ હતી અને કળાને બિરદાવી હતી. શ્યામની ફોટોગ્રાફીની સફર કોઈ એક દિવસથી નહીં, પરંતુ બાળપણથી જ શરૂ થઈ માત્ર 6 વર્ષની ઉંમરે પિતાની આંગળી પકડી લગ્ન ફોટોગ્રાફીના વિશ્વમાં પ્રવેશ કર્યો. પિતા હરીશ લાખાણી છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી ફોટોગ્રાફીના ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર શ્યામ માટે માત્ર માર્ગદર્શક જ નહીં, પરંતુ વિચાર અને શિસ્તનો આધાર રહ્યા છે. માત્ર 10 વર્ષની ઉંમરે ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા આયોજિત ફ્લેમિંગો ઓફ પોરબંદર લેન્ડસ્કેપ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં પ્રાપ્ત થયેલો પ્રથમ એવોર્ડ તેની કલાત્મક યાત્રાનું પ્રથમ પ્રકાશચિહ્ન બન્યો હતો. શ્યામ લાખાણીનું ફોટોગ્રાફીનું સોલો એક્ઝિબિશન જોયું અને એમનું ઓપનિંગ બહુ જ નાની ઉંમરમાં શ્યામે આ ફોટોગ્રાફીની કલાને હસ્તગત કરી છે અને એણે રાષ્ટ્રીય કક્ષાએ અને બીજા દેશોમાં પણ પોતાના ફોટોગ્રાફી દ્વારા નામના આપણા સૌનું ગૌરવ છે. પોરબંદર એક પ્રવાસી સ્થળ છે. એક તરફ ભગવાન સોમનાથ છે, એક બાજુ ભગવાન દ્વારકાધીશ છે. અહીંયા સાસણ અને બરડાની અંદર આપણા જે એશિયાની એકદમ વારસો કહેવાય એવા એશિયાટિક લાયનનું પણ નિવાસસ્થાન છે, દરિયા કિનારો છે, પક્ષી અભયારણ્ય છે અને પ્રવાસ માટેની અનેક સંભાવનાઓ અહીંયા પડેલી છે. અને આ સંભાવનાઓ જ્યારે સાકાર થશે ત્યારે જે નેચરલ ફોટોગ્રાફી અને પ્રોફેશનલ ફોટોગ્રાફીનો અહીંયા પણ ખૂબ મોટા સ્કોપ રહેલા છે. એટલે શ્યામને આ એક્ઝિબિશન માટે હું અભિનંદન આપું છું અને અપેક્ષા રાખું છું કે ટુરિઝમના વિકાસની અંદર પણ આપણા પોરબંદરને શોકેસ કરી, કે આપણું પોરબંદરનો ગરડા અભયારણ્ય હોય, આપણો સમુદ્ર કિનારો હોય, આપણા હેરિટેજ વારસો હોય આપણે, કે પક્ષી અભયારણ્ય, એને બરોબર શોકેસ કરીને દુનિયા સમક્ષ મૂકે અને એના દ્વારા પોરબંદરનું નામ પણ રોશન કરે એવી અપેક્ષા સાથે ભાઈ શ્યામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. નમસ્કાર આપ સૌનો. પોરબંદરમાં મારું પ્રથમ સોલો ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે આજથી. મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ચોપાટી ખાતે તારીખ 20, 21 અને 22 તારીખે 3 દિવસ માટેનું ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે. તો પોરબંદર વાસીઓના દરેક ચાહનાનોને નમ્ર વિનંતી છે કે આ એક્ઝિબિશનમાં પધારો. આ એક્ઝિબિશનમાં તમને ઓડિશા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને એ બધી સિટીઝના લાઈફ ઉપર અને ફેસ્ટિવલ્સ ઉપરના ફોટોગ્રાફ્સ જોવા મળશે. અને ખાસ કરીને કચ્છની રતનાલની હોળી જે એકદમ દુર્લભ અને ટ્રેડિશનલ ગણાય છે, ત્યાંના ફોટોગ્રાફ્સ તમને જોવા મળશે. 40થી વધારે ફોટોગ્રાફ્સનું પ્રદર્શન આયોજન કર્યું છે. તો બધાને નમ્ર વિનંતી કે તારીખ 20, 21 અને 22 તારીખે ખાસ પધારજો. થેન્ક યુ. પોરબંદરની યુવતીએ દિલ્હી ખાતે 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શહેરનું ગૌરવ વધાર્યું છે.
આ યુવતીએ નેશનલ માટે ક્વોલિફાય થવાની સાથે આવનાર ઇન્ડિયન ટીમ ટ્રાયલ માટે પણ ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું છે. ન્યૂ દિલ્હી સ્થિત ડોક્ટર કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે તારીખ 11 થી 18 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલ 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરની ઈશા પરેશ વાઘેલાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. ઈશા વાઘેલાએ જુનિયર વુમન તેમજ સિનિયર વુમન કેટેગરીમાં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં 600માંથી 547 સ્કોર મેળવી નેશનલ માટે ક્વોલિફાય થવાની સાથે આવનાર ઇન્ડિયન ટીમ ટ્રાયલ માટે પણ ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું છે. ઈશાએ નિશાનેબાજીની શરૂઆત પોરબંદર સ્થિત સરદાર પટેલ રમત સંકુલની ઇન્ડોર શૂટિંગ રેન્જમાંથી કરી હતી અને તેમણે બેઝિક તેમજ એડવાન્સ ટ્રેનિંગ મેળવી હતી. આ સમયગાળા દરમિયાન ખેલ મહાકુંભ તેમજ સ્ટેટ એસોસિએશનની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ મેડલો જીત્યા હતા. ઉપરાંત પ્રી નેશનલ અને નેશનલ લેવલની સ્પર્ધાઓમાં પણ ઈશાએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના લીમડા ચોક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી રોડ પર ભરાઈ રહ્યા હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર શહેરમાં મોટાભાગના રસ્તા પર વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી હતી ત્યારે પોરબંદરના લીમડા ચોક શાક માર્કેટ નજીકના માર્ગ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજના અભાવે વરસાદી પાણી રસ્તા પર ભરાતા હતા જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લીમડા ચોક શાક માર્કેટ નજીક રોડની સાઈડમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સ્મશાન નજીક આવેલ ગેટ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ ગેટનું સમારકામ હાથ ધરવા માંગ ઉઠી છે. અગાઉ પણ આ ગેટ પરથી પોપડા પડ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકા હસ્તકની અનેક બિલ્ડિંગ અને બાંધકામ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે પોરબંદર શહેરના બંદર રોડ પર સ્મશાન જતા રસ્તા પર આવેલ ગેટ પણ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ ગેટ વર્ષો જૂનો હોવાથી હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ અગાઉ આ ગેટ પરથી પોપડા પણ પડવાની ઘટના બની હતી ત્યારે આ જર્જરિત ગેટ ધરાશાય બને તે પૂર્વે સમારકામ હાથ ધરવા માંગ ઉઠી છે. આ ગેટ પરથી દિવસ દરમિયાન હજારો લોકો પસાર થાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના રાતડી ગામની મુલાકાત લીધી હતી જેમાં સીમ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા અંગે અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સંબંધિત વિભાગને કાર્યવાહી હાથ ધરવા સૂચના અપાઈ હતી. વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના રાતડી ગામની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક ગ્રામજનોના પડતર પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરીને રાત્રી બરડિયા સીમ વિસ્તારમાં થતા પાણીના ભરાવાને કારણે ખેડૂતો અને સ્થાનિકોને પડતી હાલાકી અંગે મંત્રીએ તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન મંત્રીએ સ્થાનિકોની રજૂઆતોને અત્યંત સંવેદનશીલતાપૂર્વક સાંભળી હતી. સીમ વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેતીના પાકને થતા નુકસાન અને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ અંગે ગ્રામજનોએ મંત્રીને વિગતવાર વાકેફ કર્યા હતા. લોકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે જિલ્લા કક્ષાના વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ક્લાસરૂમ ટુ સ્ટાર્ટઅપ વિષય પર માર્ગદર્શન સત્ર યોજાયું હતું જેમાં સૌરાષ્ટ્ર દરિયાકાંઠે મળી આવતા રિસોર્સિંગ થકી ઇકોનોમિકલ વિકાસ થઈ શકે તે અંગેનું પેનલ ડિસ્કશન થયું હતું. વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પોરબંદર ખાતે ફૂડ, એગ્રીકલ્ચર, એગ્રી પ્રોસેસિંગ અને સંબંધિત ક્ષેત્ર પર આધારિત ક્લાસરૂમ ટુ સ્ટાર્ટઅપ વિષયક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોએ સ્ટાર્ટઅપ તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. આ સત્રનું આયોજન સૌલી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કોલેજ વિદ્યાર્થીઓ, સંશોધકો અને યુવા ઉદ્યોગ સાહસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને ક્લાસરૂમ, લેબોરેટરી અને ફિલ્ડમાં ઉદ્ભવતી સમસ્યાઓને વ્યવસાયિક અવસરમાં ફેરવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પેનલ ચર્ચા દરમિયાન ફૂડ અને એગ્રીકલ્ચર ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ યાત્રા, શરૂઆતના પડકારો, લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને સફળતા સુધીના અનુભવ શેર કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
આપણું પોરબંદર ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ હવે ગ્રામ્ય વિસ્તારના વિસાવાડા ખાતે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વૃક્ષોના રોપણ કાર્યનો શુભારંભ થયો હતો. પર્યાવરણની જાળવણી અને આપણું પોરબંદર ગ્રીન પોરબંદરના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે વિસાવાડા હાઈસ્કૂલ ખાતે ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણું પોરબંદર ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર શહેરમાં 10,000 જેટલા વૃક્ષો રોપણ થઈ ચૂક્યા છે અને વધુ રોપણ થવા જઈ રહ્યા છે. ત્યારે હવે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વૃક્ષ રોપણ કરવાની શરૂઆત વિસાવાડા ખાતે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી છે, જે અંતર્ગત વિસાવાડા ખાતે આશરે 3,000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગ્લોબલ વોર્મિંગને વર્તમાન સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા માનવજાત દ્વારા પર્યાવરણને પહોંચાડવામાં આવેલ નુકસાનના પરિણામે આજે ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે અને કુદરતી આપત્તિઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે તેમ જણાવ્યું હતું. ગ્રીન પોરબંદરના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા ઉપસ્થિત તમામ લોકોને ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ દ્વારા પોરબંદરને હરિયાળું બનાવવા અને પર્યાવરણના જતન માટે કરવામાં આવેલ વૃક્ષારોપણની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમજ તમામ લોકોને પર્યાવરણનું જતન કરવા વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અમરગામના ખેડૂત નિલેશ રામભાઈ વાસરાએ તેમની સાથણીની અંદાજે 3 વીઘા જમીન બિનખેતી કરવા માટે અગાઉ 8 થી 9 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું થતું હતું, જેના કારણે તેઓ જમીન બિનખેતી કરવાનો નિર્ણય લઈ શકતા ન હતા. પરંતુ સાથણીની નવી શરતની જમીન બિનખેતી માટે પ્રીમિયમમાંથી મુક્તિ મળતા 8 થી 9 લાખનો ફાયદો થયો છે. નામ નિલેશ રામ વસરા, ગામ અમર. આ ગામ અમરની સીમ છે. જૂના સર્વે નંબર છે 38 પૈકી 26, સર્વે નંબર અત્યારે છે 849. સાથણીની જગ્યા છે. પેલા વિચાર્યું હતું કે આપણે બિનખેતી કરીશું, પણ એમાં 8-9 લાખ રૂપિયાનો ખર્ચો આવતો હતો. એવા માટે પછી વિચાર આરસ કર્યો અને પાછી આ સરકાર તરફથી કીધું કે પ્રીમિયમ તમારે નહીં ભરવું પડે. એટલે અમે એવા માટે પાછી અરજી કરી છે. બિનખેતી કરવા માટે મારે ક્યાંય જવું નથી પડે, ઓનલાઈન અરજી જ કરેલી છે અને ઓનલાઈન અરજી કરતાં ધક્કા ક્યાંય ખાવા પડ્યા નથી. અને મામલતદાર સાહેબ આવી અને આમાં જોઈ ગયા છે અને અહીંયા હુકમ પણ અમને ઘરે ટપાલમાં મળી ગયો છે. અને અમારે આ એવા માટે બિનખેતી કરી છે કે અમે આ જમીન ખેતી કરતાં કરતાં કંઈ આમાં આગળ આવીએ, કંઈ 2 પૈસા કમાઈએ. સરકાર તરફથી 8 થી 9 લાખ રૂપિયાની બચત કરી આ સરકાર તરફથી બહુ સારું કામ કરેલું છે. એના માટે સરકારશ્રીને આભાર. શહેરના મુખ્ય માર્ગ ગણાતા એમજી રોડ પર એક પાગલ શખ્સે ભારે આતંક મચાવ્યો હતો, જેમાં 2 લક્ઝરી કારના કાચ ફોડી લાખો રૂપિયાનું નુકસાન કર્યું હતું. ત્યારે લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના હૃદય સમાન એમજી રોડ પર આવેલ ખીજડી પ્લોટ વિસ્તારમાં વહેલી સવારે એક માનસિક અસ્વસ્થ શખ્સે તોડફોડ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ભદ્રેશભાઈ રૂપારેલની કારના કાચ પથ્થર મારીને ફોડી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ જ શખ્સે બાજુમાં પડેલી કમલેશભાઈની કારને પણ નિશાન બનાવી હતી અને તેના કાચ તોડી મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અગાઉ પણ આ જ વિસ્તારમાં આવેલી જાણીતી પિઝા પીલ રેસ્ટોરન્ટના કાચ પણ આ પાગલ શખ્સે તોડી નાખ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે પાગલ શખ્સની અટકાયત પણ કરી હતી. જો કે કાયદાકીય જોગવાઈઓ મુજબ માનસિક અસ્વસ્થ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી શકાતો નથી અથવા તેને જેલમાં રાખી શકાતો નથી. આ મર્યાદાને કારણે પોલીસે તેની અટકાયત કર્યા બાદ તેને ફરી છોડી મૂકવો પડ્યો હતો. પોલીસની આ લાચારીને કારણે સ્થાનિક રહીશોમાં રોષ છે. જો કે જો આવા વ્યક્તિઓ ફરી નુકસાન કરશે તો જવાબદાર કોણ? માત્ર મિલકતને નુકસાન જ નહીં, પરંતુ આ પાગલ વ્યક્તિઓ હવે જાહેર મર્યાદાઓ પણ ઓળંગી રહ્યા છે. ભદ્રેશ કાંતિલાલ રૂપા. મારું નામ ભદ્રેશ કાંતિલાલ રૂપારેલ. હું એમજી રોડ ઉપર રહું છું. બ્લુ ક્લબની સામે હરિકૃપા મકાન મારું છે. ત્યાં ગાંડાએ આવી ને પાછળની ડેકીની ઉપરનો કાચ તોડી નાખેલો છે ને આવી રીતે અવારનવાર નુકસાન કરે છે. આગળ રાકેશ પાનાકરે ગાડીનો કાચ તોડેલો છે એટલે બૈરાને જોઈ ને કપડાં નિવસ્ત્રો થઈ જાય છે કે ગમે ત્યારે પાણાના ઘા કરે છે. તો આનો યોગ્ય કોઈ પણ રસ્તો આને કાઢી અથવા છેલ્લે રાતની ટ્રેન જાતી એમાં ગાંડાને બેસાડી દો.
આજે ગાડીમાં માર્યું છે, કાલ પબ્લિકને મારે, પબ્લિકની માટે પણ ઘણી વાર પાણા ઉલારેલા છે. તો આનો કોઈ પણ રસ્તો યોગ્ય કરવા મહેરબાની કરશો. આ નગરપાલિકાની જવાબદારી છે, તો નગરપાલિકા કામ પૂરું કરવું પડે. પોલીસ ખાતાને કીધેલું, પોલીસ ખાતું ને નગરપાલિકા સંયુક્ત કરી ને આને કંઈ પણ રસ્તો કરે, આ હડકે મૂકી ને આવશે તો 2 દિવસ પછી 4 દિવસ પછી આવશે. આની પહેલા પીઝા પ્લેટમાં પીઝા દુકાનમાં પણ ત્યાં કાચ તોડી નાખ્યા, ત્યારે એને લઈ ગયા, પાછો અહીં આવી ગયો. તો આનો કોઈ પણ યોગ્ય નિર્ણય કરી આને બારોબાર ટ્રેન જતી હોય એની અંદર બેસાડી દો, તો જેથી કરીને પાછો અહીં આવે નહીં. મારું નામ કમલેશ નરેન્દ્રભાઈ કાચા, રાકેશ પાન MG રોડ દુકાનની સામે મારું પોતાની ગાડી પડેલી હતી. એક ગાંડા જેવો શખ્સ છે, એને ટૂંકમાં તમારો કાચ ગાડીનો તોડી નાખ્યો છે. એક આગળ ગાડી છે હરિકૃપા ટાવર, ત્યાં કાચ તોડી નાખ્યો છે. પણ એ ગાંડો નથી, મારી ગાડીમાં ઘણી વાર મારા કવર 3 થી 4 વાર લઈ ગયો ને ફાડી નાખે છે, નુકસાની કરે છે. આગળ ટૂંકમાં પિઝા સ્ટોર છે, ત્યાં નુકસાની કરે છે. પાછી પાના ફેંકતો હોય બધા ઉપર, હવે નીકળે એના ઉપર પાના ફેંકતો હોય. 1-2 વાર પોલીસ કમ્પ્લેન કરેલી છે, પણ ટૂંકમાં એને લઈ જાય છે, પાછો મૂકી જાય છે, પણ એનો કાંઈ કાયમી નિરાકરણ આવતો નથી. પણ કાયમી નિરાકરણ લેવા માટે ટૂંકમાં કાંઈ નગરપાલિકાને કે પોલીસને જે શક્ય હોય, જેમ કે અમે કેટલીક વાર ટૂંકમાં કાચનું રિપેરિંગ અમે કરાવી શકીએ. બૈરાને જોવે તો એના સાથે અશબ્દ વ્યવહાર કરે છે ને ટૂંકમાં પકડવા જાય છે ને એવું બધું કરે છે. દિવસના પાના ઉલાળે છે, રાતે પાના ઉલાળે છે. કોકને લાગી જાય તો શું થાય? સ્થાનિક વેપારીઓ અને રહીશોની માંગ છે કે તંત્ર માત્ર કાયદો નથી તેમ કહીને હાથ અધર ન કરી લે. આવા માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને પકડીને તાત્કાલિક ધોરણે યોગ્ય આશ્રમમાં ખસેડવા જોઈએ, જેથી શહેરની શાંતિ જળવાઈ રહે અને કોઈ મોટી જાનહાનિ ન થાય. જો તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો પોરબંદરના મુખ્ય બજારોમાં વેપાર કરવો અને મહિલાઓ માટે રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ બની જશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કીર્તિ મંદિર પોલીસે બાતમીના આધારે સોની બજાર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે 120 બોટલ વિદેશી દારૂના જથ્થાનો કબજો મેળવી 2 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. પોરબંદર શહેરમાં અવારનવાર દેશી અને વિદેશી દારૂ ઝડપાય છે. પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોની બજાર વિસ્તારમાં જાહેરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે ધર્મેશ ભીખુ મોતીવરસ નામના શખ્સને આ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તો આ દારૂનો જથ્થો આ શખ્સ દિવ્યેશ મુકેશ કાટેલિયા નામના વ્યક્તિ પાસેથી લીધો હોવાનું સામે આવતા કીર્તિ મંદિર પોલીસે આ બંને શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના દેગામ ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભીખુ દેવાભાઈ સુંડાવદરા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન શખ્સ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. બરડા પંથકના વાછોડા ગામથી બગવદર ગામ તરફ જતા રસ્તે એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે આ નાગા રણમલ ખૂટી નામના શખ્સને જાહેરમાંથી દેશી દારૂના બાચકા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાંભોદર ગામે એક મહિલાએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જેમાં માકીબેન લક્ષ્મણભાઈ કારાવદરા નામની આ મહિલા એકલવાયુ જીવન જીવતા હતા, જેથી કંટાળી જઈ પોતાના મકાનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું, ત્યારે પોલીસે બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે કર્યો વિરોધ પ્રદર્શન. પોલીસે કોંગ્રેસના 20 થી વધુ આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત. પોરબંદરની આર્ટ ગેલેરીમાં યુવા ફોટોગ્રાફરની તસવીરોનું સોલો પ્રદર્શન. રાજ્યના કેબિનેટ મંત્રી મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પ્રદર્શનનો કરાયો પ્રારંભ. પોરબંદરના સ્મશાન નજીક આવેલ ગેટ અતિ જર્જરિત હાલતમાં. તંત્ર દ્વારા વહેલી તકે ગેટનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ. પોરબંદરમાં એક માનસિક અસ્વસ્થ વ્યક્તિએ મચાવ્યો ભારે આતંક. ખીજડી પ્લોટ વિસ્તારમાં 2 કારના કાચ તોડી કર્યું લાખોનું નુકસાન.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.